નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારોની માઠી દશા, તો કામમાં થયો મિત્રો સૌથી મોટો ઘટાડો। મિત્રો ખાસ કરીને અમેરિકાના 50% ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, જેનાથી સુરત, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। તો અમરેલીમાં મિત્રો 1100 થી લઈ 1200 ડાયમંડ યુનિટમાંથી 150 થી લઈને 200 બંધ રહ્યા હતા। તો ઓર્ડર્સ મિત્રો રદ થતા ઉત્પાદન ઠપ થયું હતું। કામદારો મિત્રો શાકભાજી વેચવા, ખેતી કે અરજી લખવા જેવા વ્યવસાયો તરફ વળ્યા છે। ઉદ્યોગે મિત્રો સરકારને વેપાર વાટોઘાટો અને રાહતની માંગણી કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે 12 કલાક કામ કરવું પડશે। ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો 1 જુલાઈએ વટહુકમ દ્વારા ફેક્ટરીઓમાં મિત્રો કામના જે પણ કલાકો 9 થી લઈને 12 કલાક કર્યા છે, જે મિત્રો 2 કરોડ લોકોને અસર કરશે। સરકારે મિત્રો આર્થિક વૃદ્ધિ અને રોજગારીનો હેતુ ગણાવ્યો છે। જો કે મિત્રો આ નિર્ણયથી કામદારોના શારીરિક માનસિક સ્વાસ્થ્યને પણ જોખમ, થાક, તણાવ અને અકસ્માતનું જોખમ વધશે। સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં મિત્રો 1,50,000 મિત્રો ફૂડનું વિતરણ કરાયું। તો સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ મિત્રો તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે। વાવના મિત્રો ભાટવર ગામમાંથી એસડીઆરએફ દ્વારા 69 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તો કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં મિત્રો એસડીઆરએફ અને એનડીઆરએફના અને મિત્રો વહીવટી તંત્રને મળીને 1678 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। તો અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.50 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। હાલ મિત્રો રાહત કાર્ય ચાલુ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે। તો માછીમારોને ખાસ કરીને 3 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી છે। દરિયા કિનારે મિત્રો LCS 3 લાગ્યું છે। તો ગુજરાતમાંથી મિત્રો હાલમાં 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને કચ્છ ઉપર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રક સક્રિય હોવાને કારણે ધોધમાર વરસાદની આગાહી છે। તો આજે પણ મિત્રો મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળે તેવી શક્યતાઓ છે। સમાચારો વિશે વાત કરીએ તો નેપાળની અંદર જે પણ ભારતીયો હોય તો તેમના માટે મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર। મિત્રો ખાસ કરીને નેપાળમાં હાલ જે પણ મિત્રો હાલત બગડતા ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। દૂતાવાસે નેપાળમાં ભારતીયોને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ કે મદદની કોઈ પણ જરૂર પડે તો સીધો જ મિત્રો સંપર્ક કરવા જણાવ્યું છે। તમે મિત્રો સ્ક્રીનની અંદર જે પણ નંબર જોઈ રહ્યા છો તેમની અંદર મિત્રો તમે મદદની ગુહાર લગાવી શકો છો। આ વ્યવસ્થા મિત્રો દ્વારા જે પણ મુશ્કેલીમાં રહેલા ભારતીયોને ઝડપી મદદ પહોંચાડવાનો હેતુ છે। તો દૂતાવાસે ભારતીય સમુદાયને સતર્ક અને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। ખેતી સાધનો માટે મળશે સહાય। ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો નાના સીમાંત, અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને જ આ યોજના અમલમાં મૂકી છે, જેના માધ્યમથી મિત્રો ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિ વધુ મિત્રો પ્રગતિશીલ બનાવી શકે છે। તો આ યોજના હેઠળ મિત્રો વિવિધ સાધનો માટે સરકાર મિત્રો યુનિટ કોસ્ટ અનુસાર મિત્રો સહાય ફાળવે છે, જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને 75,000ની સહાય, તેમજ મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તો તેમને પણ મિત્રો 1,20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। ખાસ કરીને મિત્રો
મિત્રો જે પણ રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય, તો અનુસૂચિત જાતિના ખેડૂતોને 70,000ની સહાય છે તે મિત્રો મળવાની છે. તો કલ્ટિવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ 50,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતો હોય અને મિત્રો જે પણ ખેડૂતોને આ યોજનામાં લાભ લેવાનો હોય તે મિત્રો ઓનલાઈન અરજી કરીને આ યોજનાની અંદર ફોર્મ ભરીને મિત્રો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીનું વળતર. પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી ભગવત માને અધ્યક્ષતા કરી હતી. તો પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મિત્રો એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે, જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે ને જેમના પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે. તો પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા મિત્રો ચેક રૂપે સોંપા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો પંજાબના ખેડૂતો છે તેમને મિત્રો 20,000 રૂપિયાનું વળતર છે તે મિત્રો પાક નુકસાનીની અંદર મળવાનું છે. જે પણ ખેડૂતોને મિત્રો પાકની અંદર નુકસાન થયું છે તેમને 20,000 રૂપિયાનું વળતર છે તે મિત્રો મળવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે એક જિલ્લામાં મળશે 7 બારના ઉતારા. ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવવા છે, જેમાં ખાસ કરીને 7 બારના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજો મળી રહેશે. સરકારના જણાવ્યા અનુસાર મિત્રો ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે. તો અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા, પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી રાહત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએસટી પર સુધારાનો સંકેત આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ દિવાળી પર મોટી ભેટ લોકોને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો નાણાં મંત્રાલય પણ મંત્રીઓના ગ્રુપને 2 ટેક્સને સ્લેબ અને એક ખાસ ટેક્સ સ્લેબની ભલામણ મોકલી છે. હવે મિત્રો ચર્ચાનું કેન્દ્ર એ છે કે કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે. તો વડાપ્રધાન મોદી મિત્રો જીએસટી પર સુધારાનો સંકેતો આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ દિવાળી પર મોટી ભેટ લોકો અને ગરીબોને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો નાણાં મંત્રાલયે મંત્રીઓના ગ્રુપને મિત્રો 2 ટેક્સ સ્લેબ અને એક ખાસ ટેક્સ સ્લેબની ભલામણ મોકલી છે. હવે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ વસ્તુની અંદર કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ શકે છે. તો આ સમગ્ર મામલા પર નજર રાખનારા લોકોના મતે જે પણ વસ્તુઓ પર હાલમાં 12% જીએસટી લગાવવામાં આવી રહ્યા છે તો તેને મિત્રો 5%ના જીએસટી સ્લેબમાં લાવી શકાય છે. તો બીજી બાજુ જે પણ વસ્તુઓ પર હાલમાં 28% જીએસટી લાગુ પડે છે તો તેના પર 18% જીએસટી લગાવી શકાય છે. જોકે મિત્રો તમાકુ, સિગરેટ, બિયર જેવા ઉત્પાદનો પર 40% જીએસટી છે તે મિત્રો લાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી અને ખેડૂતોને સહાય ચૂકવાય છે. તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી મિત્રો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તો આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના મિત્રો હાલ અત્યારે વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં મિત્રો ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. તો 300 કરોડની આસપાસ મિત્રો આ સહાયની રકમ જાહેર થશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલ ખાસ કરીને મિત્રો પોરબંદર ઘેડની મુલાકાતે છે અને મુખ્યમંત્રીને સૂચનાથી મિત્રો રાઘોજીભાઈ પટેલ જમીન ધોવાણની જાતે જ માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવાય છે. તો આગામી થોડા દિવસોની અંદર પાક નુકસાનનું એસડીઆરએફના નિયમો મુજબનું વળતર છે તે મિત્રો જાહેર થશે. તમને મિત્રો જણાવી દે કે અંદાજિત 300 કરોડ રૂપિયાની આસપાસની વળતરની રકમ છે તે મિત્રો સરકાર જાહેર કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, નાગરિકો વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડેલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસથી મિત્રો સીધી ખરીદી છે તે મિત્રો કરાશે, જેમાં ખાસ કરીને નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે। ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકને કચેરી દ્વારા મિત્રો ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે। તો દેશના મિત્રો નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે। હાલ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે ને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની મિત્રો કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને મિત્રો અડદની સીધી છે તે મિત્રો ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આ ખેડૂત પોર્ટલ ભજવે છે। તો જેમના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી મિત્રો તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોને સતત વિકાસ માટે હંમેશા વધતો રહે છે। તો વિકાસ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરીનો પંપ લેવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। તો ખાસ કરીને આગ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે। તો જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે ને જે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। તો આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોના પંપની ક્ષમતા અને તેમની કેટેગરી એટલે કે SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય છે તે મિત્રો મળવા પાત્ર હોય છે। આ સહાય રૂપિયા 2500 થી લઈને રૂપિયા 10,000 રૂપિયા સુધીની હોઈ શકે છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી તમે મિત્રો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે 28,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની ગયો છે। રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ લાવી રહ્યું છે। તો પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અંતર્ગત મિત્રો રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે મિત્રો આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે। તો ખેડૂતોને મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। સહાય મિત્રો સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવે છે। કોને મળશે લાભ તો તમને મિત્રો જણાવી દે કે જે પણ લોકો સામાન્ય હોય, અનુસૂચિત જાતિ અને મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ મિત્રો લાભ છે તે મિત્રો મળવાનો છે। તો ખાસ કરીને મિત્રો આ લાભ લેવા માટે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ। 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે મિત્રો કેશનટ થકી કે ના બોર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો મહત્તમ રૂપિયા 28,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા 2 ગાય ખરીદવા માટે આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે લાભદાયી છે આ 5 મોટી યોજનાઓ। જો તમે પણ મિત્રો ખેડૂત છો અને મિત્રો આ 5 યોજનામાં તમે મિત્રો લાભ નથી લીધો તો લઈ લેજો। ખાસ કરીને મિત્રો ખેડૂતો માટેની આ 5 યોજનાઓ રહેલી છે તે ખેડૂતો માટે ઉપયોગી છે। જો તમે મિત્રો આ યોજનામાં અરજી નથી કરી તો વહેલી તકે આ યોજનામાં અરજી કરી લેજો। જો ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારીથી લઈને સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓના મદદથી મિત્રો સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે, જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતો માટે
માટે પહેલી યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. ખાસ કરીને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ મિત્રો ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં મિત્રો વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના. ખાસ કરીને મિત્રો સિંચાઈ સંબંધિત મિત્રો એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક ખેતરોમાં પાણી પહોંચાડવાનું રહેશે. સરકારે મિત્રો સ્ત્રોતની રચના વિગત, બોર્ડ ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રીપ દીઠ વધુ પાક મેળવવાનો નિર્ણય કર્યો છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે આ પ્રધાનમંત્રી સિંચાઈ યોજના પણ ખૂબ જ અગત્યની છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોના પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્રમાણપત્ર અને લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે. અને સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે અને તે મિત્રો ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને પાકને નુકસાન થાય તો તેમને મિત્રો આર્થિક મદદ મળી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર પાસે આ યોજના માટે વિઝન એન્ડ મિશન છે. જેવા કે મિત્રો આફત, જીવાતો કે દુષ્કાળથી પાકને મિત્રો નુકસાન થાય તો વીમા યોજના હેઠળ મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો તમે હજી સુધી મિત્રો આ યોજનામાં અરજી નથી કરી, એટલે કે મિત્રો આ 5 યોજનામાં તમે હજી સુધી અરજી નથી કરી તો વહેલી તકે અરજી કરી લેજો.